ડીસા નગરપાલિકાના સમિતિઓની રચનામાં ભેદભાવ. અપક્ષો જે ભાજપનો વિરોધ કરતા હતા તેમને વિવિધ ખાતાઓની જવાબદારી આપી, જ્યારે પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ CR પાટીલે અપક્ષોને ખેસ પહેરાવી આવકાર્યા. એ સભ્યોની સાથે અન્યાય. ડીસાના વોર્ડ નંબર 8ના અપક્ષ સદસ્ય નિકિતા નટવરજી ઠાકોરને બાદબાકી કરતા ઠાકોર સમાજમાં રોષ. સતત વોર્ડમાં વિકાસ કાર્યો માટે કાર્યશીલ રહેતા સદસ્યની બાદબાકી કરાતા સદસ્ય ચોધા રાસોએ રડી પડ્યા. સતત પાર્ટી એક બાજુ અપક્ષોને ભાજપમાં જોડ્યા, જ્યારે બીજી બાજુ બાદબાકી કરતા રોષ. અગાઉ સાધારણ સભા ભાજપ વિરુદ્ધ ઉચ્ચારણ કરતાને છાજ્યા લેનાને ભાજપ તરફથી મહત્વની કમિટીઓ આપતા પક્ષમાં સંતોષ. આજની નગરપાલિકા સભામાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કરતા જિલ્લા સંગઠન મોટું હોવાની ચર્ચા. ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં સ્થાન આપ્યા છતાં અવગણના થતા સભ્યોમાં રોષ. જૂના અને અનુભવી સભ્યોની કમિટીમાંથી બાદબાકી તેમજ પાર્ટી તરફથી યોગ્ય સ્થાન ન મળતા ભાજપમાં રોષ. આજે નગરપાલિકામાં કમિટીમાં પ્રદેશ ભાજપ અને અધ્યક્ષ CR પાટીલ કરતા જિલ્લા ભાજપ સંગઠન તરફથી ફાળવવામાં આવેલી કમિટી અને સંગઠન મોટું બન્યું હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું. બ્યુરો રિપોર્ટ કમલેશી દરબાર સાથે રમેશ રાણા, ઇન્ડિયા લાઈવ, ગુજરાત, બનાસકાંઠા. મારું નામ ઠાકોર નિકિતાબેન નટવરજી છે. હું વોર્ડ નંબર 8માં અપક્ષ ઉમેદવારમાંથી આવું છું અને હું ઠાકોર સમાજની દીકરી છું. અમારા નગરપાલિકાના સભ્યોમાં 44 સદસ્યોમાંથી સૌથી વધુ વોટે હું જીતેલી છું અને હું સૌથી વધુ ભણેલી પણ છું. ડીસા નગરપાલિકામાં સંગઠનના લોકો દ્વારા મને એવું કહેવામાં આવે છે કે જે તમે પાટીલ સાહેબના હાથે તમે જોડેલા છો તે નહીં ચાલે, અમારા હાથે જોડાઓ તો જ તમને ભાજપમાં ગણવામાં આવશે. તો મારી એ વિનંતી છે કે સંગઠનના લોકો મોટા કે પાટીલ સાહેબ મોટા. અને આજે ડીસા નગરપાલિકામાં જે કમિટીઓ આપવામાં આવી હતી તેમાં જે લોકો સતત ભાજપનો વિરોધ કરતા હતા એ લોકો 5 અપક્ષ ઉમેદવારને સંગઠન દ્વારા જોડેલા હતા. તે લોકોને સારી કમિટી આપી. જ્યારે હું પાટીલ સાહેબના હાથે જોડેલી હતી ત્યારે મને કમિટી આપવામાં આવી નથી. આવું કેમ કરી રહ્યા છે? જે લોકોને અત્યારે કમિટી આપવામાં આવી છે તે લોકોએ ગત સભામાં ભાજપની છાજિયા બોલાવી હતી અને હાય બોલાવી હતી અને મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું હતું, છતાં પણ તેમને કમિટી આપી છે. તો પક્ષવાળા શું સાબિત કરવા માંગે છે? અને બીજી વાત કે પાર્લામેન્ટનું બોર્ડ મોટું કે ધારાસભ્ય મોટા. જે પાર્લામેન્ટના બોર્ડ દ્વારા જે નિર્ણયો લેવામાં આવ્યા હતા તે અહીંયા ધારાસભ્ય દ્વારા બદલી નાખવામાં આવ્યા અને જે ધારાસભ્ય પોતાની મનમાની રીતે પોતાના જે સંગઠનમાં જોડાયેલા હતા તે લોકોને કમિટીઓ આપવામાં આવી. અને હું મીડિયાના માધ્યમથી એ જ જણાવું છું કે પક્ષના જે લોકો સતત વિરોધ કરતા હતા તે લોકોને કમિટીઓ આપવાનું કારણ શું? અને હું ઠાકોર સમાજની દીકરી છું અને ડીસામાં વિધાનસભા અને બનાસકાંઠા જિલ્લાનો સૌથી મોટો સમાજ છે. કારણ અમારા સમાજનો ભેદભાવ કરવાનું કારણ શું છે અને મને કમિટી આપવી કેમ નથી?